એ હોય એક વ્યક્તિને સાપ કરડ્યો અને મરી ગયો. નોર્મલ વાત છે, એમાં શું નવાઈ છે? વ્યક્તિને સાપ કરડ્યો અને મરી ગયો. કારણ સાપની અંદર તો ઝેર પહેલાંથી જ હતું, પરંતુ હવે કરડ્યો. બરાબર. ઘણી વખતે તમે એવું નહીં કહેતા કે હારા પેલા માણસે મારું ખરાબ કર્યું. યાદ રાખજો, એ માણસ તો પહેલાંથી ખરાબ જ હતો, પણ તમારું હવે ખરાબ કર્યું. હવે દાખલા તરીકે એક વસ્તુ વિચારી લો કે ના કરે નારાયણ રાત્રે 12 વાગે તમારા ઘેર પોલીસ આવે અને પોલીસને એવી માહિતી છે કે ફલાણા ઘરની અંદર દારૂ હંતાર્યો છે કે એવી વસ્તુ હંતારી છે. બરાબર. અને તમારા ઘેર ચેક કરે અને દારૂ નીકળે. બરાબર. તો ઘરમાં તો તારા નીકળ્યો ને. બરાબર. તો વસ્તુ એવું છે કે કોઈ વ્યક્તિ તમે એવું વિચારતા હોય કે પેલો વ્યક્તિ નિહારો, પેલા વ્યક્તિ મારું ખરાબ કર્યું, પણ ઘણા બધા વ્યક્તિઓ આવા હાપ જ હોય છે જે પોતાની અંદર ઝેર ભરીને જ ફરતા હોય છે. પણ સમય ડંખ મારે એટલે ખબર પડે કે પેલો તો સારો ઝેરી છે. અને બીજી વસ્તુ એ પણ છે કે તમારા ઘરની અંદર બરાબર કોઈ વ્યક્તિ આ પોલીસ આવીને ચેક કરે ને દારૂ મળ્યો તો તમે વિચારો સારું કે અમે તો દારૂ મેળ્યો નહોતો, કોઈ એવી આડી એવી વસ્તુ મૂકી નથી, તો ઘરમાં નીકળ્યું કઈ રીતે? તો ધ્યાન રાખજો. જરૂર નહીં કે તમારા ઘરની અંદર તમે જ કોઈ આડી એવી વસ્તુ મૂકો. કોઈક સોનમોન સોનગીથી કાવતરૂપ કરીને તમારા ઘરની અંદર મૂકી જ હોય તમને ફસાવા માટે. એવી રીતે ઘણી વ્યક્તિ જિંદગીમાં અમુક માણસો આપણા માટે ખરાબ કરતા હોય, આપણા માટે ઝેર ઉગલતા હોય, તો આપણે વિચારીએ કે હારો આ માણસ તો આવો નહોતો, આટલો ખરાબ છે થઈ ગયો. તો ધ્યાન રાખજો કે જેમ પેલા ઘરની અંદર કોઈ આવીને સ્વંદમાં દારૂ મૂકી ગયું, એવી રીતે તમારો કોઈ મિત્ર હોય, ભાઈબંધ હોય, સગા સંબંધી હોય, એ અમુક નંગ એવા હોય ને કે એમના મનની અંદર તમારા માટે કોઈ એવું ઝેર ના મૂકી જાય, દારૂ ના પવરાઈ દે, એના લીધે તમે ફસાઈ જાઓ. વાત બહુ ઊંડી છે, કદાચ હું કહેવા માગું છું, પણ વિડીયો લાંબુ થાય એવું નહીં. પણ સમજદાર કો ઈશારા કાફી. બરાબર. કોઈ વ્યક્તિ ખરાબ નહીં હોતો. બરાબર. ગમે એટલું કોઈનું તમે ખરાબ કરો, પણ જે વ્યક્તિ ખરાબ હોતો જ નહીં એ કદી જિંદગી તમારું ખરાબ નહીં કરે. કૂવામાં હોય તો હવારામાં આવે, યાદ રાખજો. અને બધા હડતા બધા હાપ જ છે. જરૂર હોય આજે કાલે તમને ડંખ મારશી એટલે જોજો કોણ વ્યક્તિ ઝેર ભરીને ફરે છે અંદર.